આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. અતુલની કોલોનીમાં થયેલ ચોરી હુમલામાં સામેલ બે મુખ્ય આરોપીની ધરપકડ. અતુલ કંપનીની રિવરસાઇડ કોલોનીમાં ચોરી કરી ભાગવા જતા ચોરટાઓને પકડવા જતા સિક્યુરિટી પર હુમલો કરી ફરાર થયા હતા. ગેંગમાં કુલ 6 જેટલા સભ્યો હોવાની શક્યતા સંડોવાયેલા આરોપીને પકડવા પોલીસે ચક્ર ગતિમાન કર્યા. 23 જાન્યુઆરી 2026ના રોજ વલસાડ તાલુકાની જાણીતી અતુલ કંપનીની રિવરસાઇડ કોલોનીમાં 4 જેટલા અજાણ્યા શખ્સો ત્રાટક્યા હતા. તસ્કરોએ કોલોનીના એક રૂમમાંથી સોનાનું મંગળસૂત્ર અને 15,000 રૂપિયા રોકડાની ચોરી કરી હતી. જોકે ચોરી કરી ભાગી રહેલા આ ચારેય ઈસમો પર સિક્યુરિટી ગાર્ડની નજર પડી ગઈ હતી. ગાર્ડે તેમને પકડવાની કોશિશ કરી, પરંતુ ગુનેગારોએ રક્ષક પર હુમલો કરી દીધો. ઝપાઝપી દરમિયાન સિક્યુરિટી ગાર્ડને માથાને હાથના ભાગે ગંભીર ઇજા પહોંચાડી આ ટોળકી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. વલસાડ એલસીબી અને રૂરલ પોલીસની સંયુક્ત ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે બાતમીદારોને સક્રિય કર્યા. આખરે પોલીસને મહત્વની કડી મળી અને લૂંટમાં સામેલ બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓના નામ કૃષ્ણદેવ ઉર્ફે ક્રિસ પ્રકાશ મૌર્ય અને કમલા ઉર્ફે કમલેશ પોદાર ચૌહાણ છે. આ બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ ગેંગમાં કુલ 6 જેટલા સભ્યો હોવાની શક્યતા છે. પકડાયેલા આરોપીઓ પૈકી કમલેશ વિરુદ્ધ મુંબઈના મુમરા, વાગલે, મુલુંડ અને કલવા જેવા વિસ્તારોમાં અનેક ગુનાઓ નોંધાયેલા છે. આ ગેંગની મોડસ ઓપરેન્ડી ખૂબ જ ચોક્કસ હતી. તેઓ સૌપ્રથમ ટાર્ગેટ નક્કી કરવા માટે રેકી કરતા હતા. ખાસ કરીને મોડી રાત્રે 12 થી 3 વાગ્યાના સમયગાળામાં જ્યાંથી ભાગી જવું સરળ હોય તેવી નાની રહેણાંક કોલોનીઓને તેઓ નિશાનો બનાવતા હતા. હાલમાં પોલીસ બાકીના 4 ફરાર આરોપીઓને પકડવા માટે ચક્ર ગતિમાન કર્યા છે. વલસાડ પોલીસે 2 રીઢા ગુનેગારોને જેલના સળિયા પાછળ ઢકલી દીધા છે, પરંતુ હજુ પણ આ ગેંગના અન્ય સભ્યો મુક્ત છે. આ ઘટના ફરી એકવાર આપણને સતર્ક રહેવાની ચેતવણી આપે છે. ખાસ કરીને રાત્રિના સમયે સિક્યુરિટી અને વ્યક્તિગત સાવચેતી કેટલી મહત્વની છે તે આ કિસ્સા પરથી સાબિત થાય છે. ગઈ તારીખ 30/1/2026ના રોજ અતુલ કંપનીના રિવરસાઇડ કોલોનીમાં એક ચોરીની ઘટના બની હતી. એમાં એક રૂમમાં એક મંગળસૂત્ર અને 15,000 રોકડા ચોરી થયેલી અને ચોરી કરીને 4 ઈસમો ભાગતા હતા. એ દરમિયાન સિક્યુરિટી ગાર્ડની નજર પડતા તેમણે તેમને પકડવાની કોશિશ કરતા સિક્યુરિટી ગાર્ડ અને ચોરો વચ્ચે ઝપાઝપી થતા સિક્યુરિટી ગાર્ડના હાથના ભાગે અને માથાના ભાગે ઈજા કરી આ 4 ચોરો ચોરી કરી નાસી ગયા હતા. જે સંદર્ભેની હકીકતની જાણ પોલીસ સ્ટેશને થતા આ સંદર્ભે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનાની તપાસ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન હાથમાં લીધી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ અને અન્ય રીતે આ બાબતે એલસીબી વલસાડ તથા રૂરલ પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમે આ બાબતે તપાસ હાથ ધરી હતી. કેટલીક હકીકત મળતા આ સંદર્ભે ગઈકાલે વલસાડ એલસીબી તથા રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા 2 આરોપીની જે છે પકડી પાડવામાં આવ્યા હતા અને એ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તે આરોપીઓના નામ છે કૃષ્ણદેવ ઉર્ફે ક્રિશ પ્રકાશ મૌર્ય તથા બીજો નામ છે કમલા ઉર્ફે કમલેશ પોદાર ચૌહાણ. આ 2 આરોપીઓ જે છે એ આ લૂંટના ગુનાના કામે ગઈકાલે પકડી પાડવામાં હતા. અત્યારે એની વિધિવત અટક કરવામાં આવેલી છે. તેમની પૂછપરછ ચાલી રહી છે. આ તપાસ દરમિયાન અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓ જે છે એ હોવાની શક્યતા જણાવેલ છે. જે પૈકી અત્યારે 2 આરોપી પકડી પાડવામાં આવ્યા છે. જે પૈકી કૃષ્ણદેવ વિરુદ્ધમાં મરીન પોલીસ સ્ટેશન ઉમરગામ ખાતે એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કમલા ઉર્ફે કમલેશ ચૌહાણ ઉપર મુંબઈ, મુમરા, વાગલે, મુલુંડ, કલવા વગેરે પોલીસ સ્ટેશનમાં આ મુજબના ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. આ બાબતમાં અત્યાર સુધીમાં જે થયેલ તપાસ અને જે ઇન્વેસ્ટિગેશન થયું છે એમાં આરોપીઓ અગાઉ આ જગ્યા પર રેકી કરી અને મોડી રાત્રિના સમય એટલે 12 થી 2 કે 12 થી 3ના ગાળામાં આવી જ્યાં સંતાઈ શકવાની અથવા ભાગી શકવાની જગ્યાઓ હોય, અવાવરૂ જગ્યા હોય, જ્યાં થોડા નાના મોટા રેસિડન્સ પ્લોટ્સ આવ્યા હોય એવી કોલોનીઓને ટાર્ગેટ કરતા હતા અને ચોરીનો અંજામ આપી ભાગતા. વાપી બલીઠાના ખગડધજ માર્ગોનું નવીનીકરણની કામગીરી શરૂ કરતા વાહન ચાલકોને રાહત.
વાપી નજીકના બલીઠાનો ખગડધજ બની ગયેલ માર્ગોને કારણે ગ્રામજનો સહિત વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જેને ધ્યાને લઈ જવાબદાર વિભાગની ટીમ દ્વારા બલીઠાના માર્ગનું નવીનીકરણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. માર્ગ ઉપર દામણ પાથરવાની કામગીરી ચાલી રહી છે, જે ટૂંક સમયમાં પૂર્ણ કરી દેવામાં આવશે. અત્રે નોંધનીય છે કે બલીઠા અંડરપાસની કામગીરી પણ હવે પૂર્ણતાના આરે આવી પહોંચી છે, જેને ધ્યાને લઈ બલીઠા ગામના ખરાબ બની ગયેલા માર્ગોનું નવીનીકરણ થઈ રહ્યું છે. આ બલીઠાનો માર્ગ વાપી કબ્રસ્તાન જિલ્લા અને મુક્તાનંદ માર્ગ સહિત બલીઠા ફ્લાયઓવર બ્રિજને જોડનારો તથા સંઘ પ્રદેશ દમણને જોડતો ટૂંકો માર્ગ તરીકે અનેક વાહન ચાલકો માટે ઉપયોગી સાબિત થયો છે. હવે બલીઠા અંડરપાસ પણ બન્યો છે, જેથી વાપી ઈસ્ટ વેસ્ટ તરફથી આવનારા નાના મોટા વાહન ચાલકો પણ સરળતાથી ગંતવ્ય સ્થળે પહોંચી શકાશે. આ ઉપરાંત બલીઠા અંડરપાસ નજીક ચલા દોડિયાવાડના માર્ગ ઉપર દામણ રોડ તૈયાર થઈ ચૂક્યો છે અને આ વિસ્તારના બંને બાજુના માર્ગ ઉપર ભારે વાહન ચાલકો પ્રવેશી ન શકે તે માટે એંગલ પણ મૂકી દેવામાં આવી છે. ત્યારે ચલા મુક્તાનંદ માર્ગ સ્થિત સૂર્યવંશી મોલ સામેથી ચલા કસ્ટમ માર્ગને જોડનારો માર્ગ પણ કરવામાં આવ્યો છે. જોકે આ માર્ગનું કામકાજ હજી બાકી છે. વાપી વિસ્તારમાં ફ્લાયઓવર બ્રિજ અંડરપાસ સહિત જ્યાં ત્યાં માર્ગો બનાવવામાં આવ્યા છે અને તે માર્ગોનું જોડાણ પણ મહત્વના માર્ગો સાથે થઈ રહ્યા છે, જેને લઈ વાપીવાસીઓ તથા વાહન ચાલકોને મોટી રાહત મળી રહેશે. પારડીના કલસર પાતેલા ચેકપોસ્ટ ઉપર ટ્રકમાં ડાંગરનું ભૂસુની આડમાં ₹19.38 લાખનો દારૂ સાથે એક ઇસમ ઝડપાયો. દારૂ ભરાવનાર દમણનો સાગર પટેલ વોન્ટેડ, કુલ ₹24.43 લાખનો મુદ્દામાલ કબજે. પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે કલસર પાતેલા ચેકપોસ્ટ ઉપર વોચ ગોઠવી હતી, ત્યારે ટ્રક નંબર GJ14Z5045 આવતા પોલીસે રોક્યો હતો, જેમાં તપાસ કરતા ડાંગરનું ભૂસું ભરેલ પ્લાસ્ટિક થેલીઓની આડમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેમાં દારૂની બોટલ નંગ 5028 જેની કિંમત ₹19.38 લાખનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દિલીપ હાજાભાઈ સિંગડ રહેવાસી ગીર સોમનાથને ઝડપી પાડ્યો હતો, જ્યારે દારૂ ભરાવનાર દમણનો સાગર પટેલ, જેના પૂરા નામઠામની ખબર નથી, ને પોલીસે વોન્ટેડ બતાવ્યો હતો અને દારૂનો જથ્થો, ટ્રક, મોબાઈલ સહિત કુલ ₹24.43 લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત ₹66.72 લાખની ફ્રોડ રકમ શોધી કાઢી એક આરોપીને ઝડપી પાડ્યો. છેતરપિંડીથી મેળવેલ રકમ મ્યુલ એકાઉન્ટમાં જમા કરાવી આગળ ટ્રાન્સફર કરવામાં આવતી હતી. આ કેસમાં એક ઇસમ વોન્ટેડ. ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત વલસાડ જિલ્લાના મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી સાયબર ફ્રોડ આચરનાર આરોપીને ઝડપી પાડી ₹66.72 લાખનો સાયબર ફ્રોડ વલસાડ સાયબર ક્રાઇમ પોલીસની ટીમે ઝડપી પાડ્યો હતો. નવી દિલ્હી તરફથી મ્યુલ બેંક એકાઉન્ટોની પ્રાપ્ત થયેલી માહિતી આધારે સાયબર ફ્રોડના નાણાં જે બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે તેવા મ્યુલ એકાઉન્ટની તપાસ હાથ ધરતા અયુબ કાદિર શેખ રહેવાસી વલસાડના બેંક એકાઉન્ટમાં એટીએમ તથા ચેકથી ઉપાડ કરેલ શંકાસ્પદ નાણાકીય વ્યવહાર સામે આવ્યા હતા, જેની તપાસ કરતા કાદિર શેખે પોતાનું બેંક ખાતું મિતેશ દીપક પટેલ રહેવાસી પાનેરા વલસાડને આપતો અને તેના મળતિયાઓ લોકોને પાર્ટ ટાઈમ જોબ, ઇન્વેસ્ટમેન્ટ તથા વર્ક ફ્રોમ હોમ વગેરેની લાલચ આપી છેતરપિંડી કરી રૂપિયા મેળવતા હતા અને આ નાણાં મિતેશ તેના મળતિયાઓને આગળ મોકલી સાયબર ફ્રોડના નાણાં સગે વગે કરતા હતા. આરોપી વિરુદ્ધ સમગ્ર દેશમાં 23થી વધુ સાયબર ફરિયાદ થયેલાની હકીકત બહાર આવી હતી. પોલીસે અયુબ કાદિર શેખની ધરપકડ કરી મિતેશ પટેલને વોન્ટેડ જાહેર કર્યો હતો અને વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. ભરૂચના જાડેશ્વર સંસ્કાર વિદ્યા ભવનમાં પાણીની 10 ફૂટની ટાંકીમાં વિદ્યાર્થી ખાબકતા હેમખેમ મજૂરે બહાર કાઢ્યો. સમગ્ર ઘટનાને ઠાડે પાડવા અને વિદ્યાર્થીના વાલીને શાંત પાડવા સંચાલકોએ સામ દામ દંડ ભેટની નીતિ અપનાવી હોવાની ચર્ચા. ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 ઉપર જાડેશ્વર નીલકંઠેશ્વર મંદિર તરફ જવાના માર્ગ ઉપર સંસ્કાર વિદ્યાભવન સ્કૂલ આવેલી છે અને આ સ્કૂલમાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરતા હોય છે. રાબેતા મુજબ સંસ્કાર વિદ્યાભવનમાં સવારના સમયે સ્કૂલ રાબેતા મુજબ ચાલુ હતી અને બપોરના 12 થી 12:30 વાગ્યાના અરસામાં સ્કૂલમાં રિસેસ બ્રેક પડતા કેટલાક વિદ્યાર્થીઓ સ્કૂલ નજીક અન્ય ઓરડાની કામગીરી ચાલી રહી હોય ત્યાં પાણીની ટાંકી નજીક રમી રહ્યા હોય તે દરમિયાન એક વિદ્યાર્થી 10 ફૂટ ઊંડી પાકી ટાંકી ઉપર
ઉપર ચડી જતા અને જે ખુલ્લી જગ્યા ટાંકીની હતી ત્યાં ઢાંકણું ન હોય અને લાકડાની પ્લાય મૂકી પાણીની ટાંકી ઢાંકી હોય અને વિદ્યાર્થી પાણીની ટાંકીની પ્લાય ઉપર પગ પડતા તે પ્લાય સાથે ટાંકીમાં ખાબકી જતા 10 ફૂટની ટાંકીમાં 2 ફૂટ જેટલું પાણી હોય અને વિદ્યાર્થી ટાંકીની પાઇપને પકડીને બૂમાબૂમ કરતા તથા અન્ય વિદ્યાર્થીઓએ પણ બૂમરામણ મચાવતા અન્ય કડિયા કામ કરતા મજૂરો દોડી આવી નજીકમાં પડેલ લોખંડની સીડી પાણીમાં ઉતારી વિદ્યાર્થીને ટાંકીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતા હોવા છતાં આ બાબતની જાણ શાળા સંચાલકોએ જિલ્લા શિક્ષણ અધિકારીને કરી છે કે કેમ તેવા પ્રશ્નો ઉઠ્યા હતા, પરંતુ શાળાએથી છૂટેલા વિદ્યાર્થીઓએ ઘરે જઈ શાળામાં બનેલી ઘટનાનું વર્ણન વાલીઓને કરતા વાલીઓ પણ શાળામાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ મૂંઝવણમાં મુકાઈ જવા સાથે વિદ્યાર્થીઓની સુરક્ષાના ભાગરૂપે કેટલાક વાલીઓએ સ્કૂલમાં ઘટેલી ઘટના મુદ્દે વિદ્યાનું ધ્યાન દોરતા મીડિયાએ પણ ઘટના સ્થળે પહોંચી ટાંકીમાં ખાબકેલા વિદ્યાર્થીને બહાર કાઢનાર મજૂરોએ કહ્યું હતું કે 10 ફૂટ ઊંડી ટાંકી છે અને આ ટાંકી ફૂલ ભરેલ હોય તો વિદ્યાર્થીનું ડૂબી જવાને કારણે મોત થવાની પણ શક્યતાઓ નકારી શકાય તેમ ન હોય તેવું જણાવ્યું હતું. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. ओम प्रकाश वर्मा कड़िया का टाइल्स फिटिंग. स्कूल का तो मुझे नहीं मालूम. बच्चा खेल रहा था तो एकदम से गिर गया था तो तुरंत निकाल लिया था. ढका हुआ था. क्या धक्का हुआ था? वो थोड़ा सा था, इतना सा पलाई था ऊपर. बच्चा अंदर गिर गया था. हाँ. वो सीढ़ी से निकाला, हम ही निकाला था. वो इनके वहाँ काम करने वाले कर्मचारी थे. टंकी में कितना पानी था? खाली 2 फुट वाला. अभी वो तो देखो ऊपर वाले की मेहरबानी है, बच गया बच्चा. सुरक्षित निकल गया, तुरंत निकाल लिया. તો આ તાજના સમાચારો નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.